આપણે ત્યાં સામાજિક સંસ્થાઓ અને કોઈ દાતાઓ સરકારી હોસ્પિટલોમાં આવતા ગરીબ દર્દીઓને સારી સુવિધા મળે તે માટે કોઈને કોઈ વસ્તુનું દાન કરતા હોય છે। આવું જ એક દાન રાજકોટ સિવિલ હોસ્પિટલને મળ્યું હતું, જેમાં દર્દીઓની હેરફેર માટે ફ્રીમાં સુવિધા મળે એવી ઈ રિક્ષા અપાઈ હતી। પરંતુ પરિસ્થિતિ એવી છે કે લાખો રૂપિયાની ઈ રિક્ષાઓ ધૂળ ખાઈ રહી છે। તેવામાં કેવા પ્રકારની લાલિયાવાડી ચાલી રહી છે સિવિલ હોસ્પિટલમાં, આવો જોઈએ રિપોર્ટ। રાજકોટ સિવિલ દાનને લાયક નથી। તમે દાન કરશો પણ દર્દીને સુવિધા નહીં મળે। દાન કરેલી ચીજ વસ્તુઓ ધૂળ ખાતી રહી જશે। અમે કોઈનું અપમાન નથી કરવા માંગતા, પરંતુ સરકારી સિસ્ટમ અને સરકારી સિસ્ટમમાં કામ કરનારા લોકો કેટલાક આળસુના પીર હોય છે તેનો જીવંત દાખલો બતાવી રહ્યા છે। સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ, જે હંમેશા વિવાદોના વમળમાં ફસાયેલી રહે છે, ત્યાં ધૂળ ખાતી આ ઈ રિક્ષાઓને જુઓ। એવી હાલત થઈ ગઈ છે જાણે ભંગાર પડ્યો હોય। આ ઈ રિક્ષા કોઈ સામાજિક સંસ્થા દ્વારા સિવિલ હોસ્પિટલને અપાઈ હતી, જેનો ઉદ્દેશ્ય હતો લાચાર દર્દીઓને સુવિધા મળે અને હોસ્પિટલના વિશાળ કેમ્પસમાં એક વિભાગથી બીજા વિભાગ સુધી મફતમાં રિક્ષામાં બેસીને પહોંચી શકે। પરંતુ તે ઉદ્દેશ્ય પર સિવિલ તંત્રના પાપે ધૂળના થર જામી ગયા છે। જે ઈ રિક્ષા ફાળવવામાં છે કેમ લાંબા સમયથી ધૂળ ખાઈ રહી છે। અનેક વખત રજૂઆતો કરવા હોવા છતાં પણ હોસ્પિટલ તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી। સવાલ એ છે કે ભવિષ્યમાં શું હોસ્પિટલ તંત્ર આ ઈ રિક્ષા લઈને કોઈ સારો નિર્ણય કરશે કે નહીં। જોવા જઈએ તો અત્યારે હોસ્પિટલ તંત્રના અધિકારીઓ માનસિક રીતે જ ખોટ છે અને ખાલી રૂપિયા ખાવામાં રસ છે એવું સાફપણે દેખાઈ આવે છે। દાતાઓ દ્વારા જે ઈ રિક્ષાઓ દાનમાં આપવામાં આવેલી હતી કે અશક્ત અને જે વૃદ્ધ દર્દીઓ હોય છે તેમને એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં શિફ્ટ થવા માટે આ ઈ રિક્ષાનો ખાસ કરીને ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ આ ઈ રિક્ષાઓ ધૂળ ખાતી નજરે પડી રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક દાતાઓની ભાવના સાથે છેડછાડ છે। બીજા અન્ય કોઈ દાતાઓને સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની મદદ કરવી હોય તો 100 વખત વિચાર કરવો પડે। કેવાય રાજકોટ કલેક્ટર તંત્ર અને સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને મીડિયાના માધ્યમથી વિનંતી છે કે આ રીતના દર્દીઓ જે અશક્ત અને વૃદ્ધો છે તે બિચારા ઘણી વખત બહુ ખરાબ હાલતની અંદર વોર્ડ શિફ્ટ કરવા માટે દર્દીના સગાઓને ખભે રાખી અને બીજા વોર્ડમાં શિફ્ટ કરવા પડે। જો આ રિક્ષાઓ એમને ધૂળ ખાતી હોય। મહત્વનું છે કે રાજકોટ સિવિલને આ ઈ રિક્ષા જાણીતી નમકીન બ્રાન્ડ બાલાજી વેફર્સ દ્વારા આપવામાં આવી હતી, પરંતુ આજે સ્થિતિ એવી છે કે 10 રિક્ષામાંથી માત્ર 2 રિક્ષા ચાલે છે, પરંતુ તે પણ હોસ્પિટલનો સામાન હેરફેર કરવા માટે। ગરીબ કે અશક્ત દર્દીઓને તેનો કોઈ લાભ નથી મળી રહ્યો। ત્યારે સવાલ એ થાય છે કે કેમ સિવિલ હોસ્પિટલનું મેનેજમેન્ટ ઈ રિક્ષાઓને મેનેજ ન કરી શક્યું? કોના પાપે 8 ઈ રિક્ષા બંધ હાલતમાં પડી છે? જો કામ જ ન કરવું હોય તો આવા દાન જ કેમ લો છો? મુદ્દો ધૂળ ખાતી ઈ રિક્ષાનો છે। આશા રાખીએ વીટીવી ન્યૂઝના રિપોર્ટ પછી ફરી એકવાર ગરીબ અશક્ત લોકો માટે સિવિલમાં ધૂળ ખાતી રિક્ષાઓના પૈડા ફરતા થશે। કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ સોંદરવા, વીટીવી।